वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। બોલ કંથળનાથ દાદાની જય, મહાકાલેશ્વર મહાદેવ કી જય, હનુમાનજી મહારાજ કી જય, હિંગલાજ માત કી જય, નવનાથ સિદ્ધ 84 જય, गोपालनाथ बापूनी जय। अपने अपने मात पिता की जय, सद्गुरुदेव की जय, सब संतन की जय, सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पति हर हर महादेव। दादा श्री कंथळनाथ जी नी आ पावन जग्या कंदकोट दादा કંથળનાથજીના સાનિધ્યમાં દર વર્ષે વાર્ષિક મેળાનું આયોજન થાય છે। એ નિમિત્તે આજનો આ કાર્યક્રમ સંતવાણીનો આ લોકમેળા પ્રસંગે મહાપ્રસાદના દાતાશ્રી સ્વર્ગસ્થ ભાવિયા રૂપાભાઈ માલદેવભાઈ તથા સ્વર્ગસ્થ ભાવિયા અણદાભાઈ માદેવાભાઈ પરિવાર કંદકોટ ખરેખર એ ધન્યવાદને પાત્ર છે। આ લોકો મુંબઈ રહેતા હોય છતાં અહીંયા આવે પોતાનું વતન અને આ લોકમેળામાં મહાપ્રસાદના દાતા આ બિરદાવવા લાયક છે। એમને પણ આપણે બિરદાવીએ છીએ। અહીંયા ગોપાલનાથજી બાપુએ અદ્ભુત તપસ્યા કરેલી। આ તપની ભૂમિ નવનાથમાં ના નાથ એટલે દાદા કંથળનાથજી। દિલ કા દર્દ મિટા દે મેરે ભાઈ, ઈ કંથળનાથજી દાદાનું લખેલું ભજન યશવંત ભટ્ટ આકાશવાણી રાજકોટ ઉપર ગાઈ ગયા છે। હજી સવારે અર્ચનામાં ઘણીવાર હું પણ સાંભળું છું। પણ ગોપાલનાથજી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછી
મહંત યોગી શ્રી સુખનાથજી, ગુરુ શ્રી ગોપાલનાથજી, કંથળનાથજી જાગીર, કંથકોટ, ભચાઉ, કચ્છ, અને એમાંય ગોપાલનાથજી બાપુના ગુરુ શંકરનાથજી બાપુ પણ અહીંયા ઉપસ્થિત હોય, એમના ચરણોમાં પણ વંદન છે. અહીંયા પધારેલા આપ સૌ કલાપ્રેમી, સંતપ્રેમી, ધર્મપ્રેમી વડીલો, મુરબીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો તમામ અહીંયા ઉપસ્થિત છો. આ કાર્યક્રમ માટે આદરણીય અમારે બાપભા, બળુભા, અશ્વિનસિંહ આ બધાએ ફોન દ્વારા કલાકારોને બુક કર્યા છે, જેમની પાસેથી સંતવાણી સાંભળવી જીવનમાં એક લાવો છે. અહીંયા મૂળ મુંદ્રા તાલુકાનું ગામ, હા, ભૂજપુર ગામના વતનીને હાલ મુંબઈમાં રહે છે, પણ ભજનોની દુનિયામાં કંઈક જેઓએ અનોખી કેળી પાડી છે. એવા ભજનોના ભાતીગળ ગાયક અને લાયક શ્રી ગોવિંદભા ગઢવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એકવાર એમને તાળીઓથી વધાવી લ્યો. જેમની પાસેથી ગીતો, લોકગીતો, ભજનો, દુહા, છંદ સાંભળવા એ જીવનમાં એક લાવો છે. એવા રેખાબેન વાળા એ પણ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તબલા ઉપર સંગત કરે છે, ધીરા રે ધીરા રે વગાડ કાળજામાં વાગે છે ટેરવા. એવા મોરબીના શ્રી સુરેશભાઈ પટેલ તબલા, ઢોલ અને ઢોલક ઉપર સંગત કરશે. એમની બાજુમાં તબલા વગાડી રહ્યા છે એવા ભરતભાઈ વાઘેલા, જેમનું શરીર જોતા એ વગાડશે ત્યારે તમને એમ લાગશે દોટની મોટર અઢીનું કામ આપે. એવા તબલાના તરવૈયા ભરતભાઈ વાઘેલા અહીંયા બેન્જો ઉપર મથુરો સૂર રેલાવી રહ્યા છે. અલ્પેશભાઈ નિમાવત, એમને પણ તાળીઓથી વધાવી લ્યો. મંજીરાના માણીગર મેહુલભાઈ અને પ્રવીણભાઈ વ્યાસ એ મંજીરા ઉપર સંગત કરે છે. અને આ સુંદર મજાનો નવમો ગ્રહ ફરે એવું વિડીયો શૂટિંગ આ મિત્રો કરી રહ્યા છે. એ વિડીયોનું નામ શું છે? ઓઢણી. વાહ, ઉડવા ન દેતા. હા, લક્ષ્મણભાઈ શંકા પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમારે ભારતી બાપુ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આપ જ્યાં બેઠા હશો ત્યાં વ્યવસ્થિત સાંભળી શકાય એવા અમારા કલાકારોના અને ઓડિયન્સના માનીતા માઇક એટલે વેગળ સાઉન્ડ અંજાર એનો સુંદર મજાનો વેગળ સાઉન્ડનું માઇક છે. એક વાત જાહેરાત એ કરી દઉં, તમને મોજ આવે ત્યાં પડકારો કરજો, હાંકલા મારજો, દાદ આપજો, એનાથી મોજ આવે. તો કલાકાર ગાતા હોય એના ઉપર ઘોળ કરજો. એ ઘોળના રૂપિયા અહીંયા ગૌશાળામાં ગાયોના ચારામાં વપરાવાના છે એવી અહીંથી જાહેરાત કરવામાં આવે છે. કારણ કે આ તો ભજનની ભૂમિ છે. ભલો કરવો ભવ તરવો રાખવો ભગવન છે ભાવ, ખેમરાજ કે ઈણ ખલકમાં ઈ હેલો નથી હાવ. કઠિન પ્રભુ છે પ્રીત કઠિન તન મનવશ કરવો, કઠિન જીતવો કામ કઠિન ભવ સાગર તરવો. કઠિન દાન અરુમાન કઠિન મોહ મારણ મમતા, કઠિન વિપત में दान कठिन संपत में समता. कठिन वेरी पर क्षमा कठिन रण कटक झपट में कठिन पालवो ने, कठिन भाषण बहु जन्मे कठिन पर उपकार. स्नेह निभावो सो कठिन बैताल कहे विक्रम सुनो, एक बचन निभावन अति कठिन. कठिन प्रभु से प्रीत कठिन तन मन वश करवो. અહીંયા ગોપાલનાથજી બાપુએ એવું તપ કર્યું છે. 12 વર્ષ તો એ મૌન રહ્યા હતા. એ ઘણા વર્ષ થયા. એ વખતે 12 વર્ષ મૌનને પૂરા થયા અને સંતવાણીનું આયોજન અહીંયા કરેલું. ત્યારે હું સમરથસિંહભાઈ સોઢા, ગહન ભારતીજી બાપુ, અભયસિંહભાઈ રાઠોડ અમે આવેલા અને એવી સંતવાણીની જમાવટ થઈ, મજા આવી એમને. બીજી વખત પણ અહીંયા હું કાર્યક્રમમાં આવ્યો ત્યારે ભારતીબેન વ્યાસ, સમરથસિંહભાઈ સોઢા અને હું પણ અમે અહીંયા આવ્યા એ વખતે બાપુની તબિયત નાદુરસ્ત હોવાથી નડિયાદ હોસ્પિટલમાં હતા, એટલે અમે એમને મળી ન શક્યા. પણ ગોપાલનાથજી બાપુ ભીડભંજન જેતપુર આવેલા ત્યારે અમે મળ્યા હતા. અમારા ઉપર બાપુ રાજી બહુ થયા હતા. અને અભયસિંહભાઈ રાઠોડે અહીંયા આનંદ કરાવેલો.
સંતવાણી દ્વારા. અને સમરથસિંહ સોઢા એ તો ભજનોની પરંપરાના એક ગાયક મિત્રો. હા, એને સાંભળવા એ જીવનમાં એક લાવો છે. પ્રાચીન પરંપરાની આપણી જે ભજનોની ધારા છે એ ધારાને સમરથસિંહભાઈએ જાળવી રાખેલી. અમે તો સમરથસિંહભાઈનું નામ સાંભળીએ કે કાર્યક્રમમાં અમારી આ રહી છે તો અમને એનો વધારે આનંદ હોય. શું કામ કે પ્રાચીન ભજનો સાંભળવા મળે. હા, આ ભજનની પરંપરા પૂજ્ય નારાયણ બાપુનું અહીંયા હમણાં કેસેટ વાગતી હતી. નારાયણ બાપુએ ખરેખર સંતવાણીમાં એક અલગ ચીલો પાડ્યો. કાનદાસ બાપુ, નારાયણ સ્વામી, અહીંયા તમારે રામપાલુ ને રતન, હા, લાઈજામાં હતા. હા હા, અહીંયા મોટો ડેરો, નાનો ડેરો, હજી કેવા કેવા ભજનકો. હા, કચ્છ મલકજા માળું આઈ મૂકે વધુ લગે જા વલા વલા, કોઈ ઈશ્વર ભજે કોઈ અલ્લાહ અલ્લાહ, કચ્છ મલકજા માળું આઈ મૂકે વધુ લગે જા વલા વલા. એ અમે ડેરા પાસેથી સાંભળેલું, પણ અદ્ભુત ભજન. હા, ભજન વિનાની રાત નકામી, ભજન વિનાની વાત નકામી, રાત નકામી, ભજન વિનાની રાત નકામી અને વજન વિનાની વાત નકામી. હા, જેમ બેનુંના મોઢે શરમ એમ કવિઓની વાતમાં કાંઈક મરમ. હા, મરમ ન હોય ને તો મજા ન આવે. હા, એટલે તમે બધા કલાપ્રેમી, ધર્મપ્રેમી અત્રે ઉપસ્થિત છો ત્યારે વધારે વાત ન કરતા હું ગોવિંદભાને વિનંતી કરું કે ગરવા ગણેશના ગુણગાન આપની સમક્ષ લઈને આવે છે ગોવિંદભા ગઢવી. હું તો આ ત્રીજી વખત અહીં આવ્યો છું એટલે મારો પરિચય કાંઈ મારે આપવાનો હોય નહીં. અને હકીકતમાં અહીંયા ત્રીજી વખત મારી કલા પીરસવાનો મોકો મને મળ્યો છે. હું તો એમ કહું છું કે દાદા કંથળનાથજીની અમારા ઉપર કૃપા, ગોપાલનાથજી બાપુની મારા ઉપર કૃપા, હિંગળાજ માતાજીની, મહાકાલેશ્વરની, કાળ ભૈરવ દાદાની અમારા ઉપર કૃપા. એટલે અહીંયા અમે આવી શક્યા છીએ. તો આપની સમક્ષ આવે છે ગોવિંદભા ગઢવી. અને એક સન્માન બળુપા, આજે લોકમેળામાં મહાપ્રસાદના દાતા છે એમનું આપણે સન્માન કરશું, પણ પહેલાં ગણેશ વંદના આપણે કરી લઈ, પછી આપણે દાતાશ્રીનું અહીંથી સન્માન કરશું. તો આપની સમક્ષ આવે છે ગોવિંદભા ગઢવી. गुरु मिला तो सब कुछ मिला, और मिला नहीं कोई सूतदारा और लक्ष्मी, आपी जन के घर में भी हो मंगल मूर्ति भड़क जान, मंगल मूर्ति ए भड़क जान, मंगल मूर्ति भड़क जान, मंगल मूर्ति। कोटि वंदन तुमने सुना, कोटि वंदन तुमने सुना, नमिये नाथ प्रथम पहला मंगल मूर्ति मंगल मूर्ति मंगल मूर्ति।
સમરીએ નામ તમારા ભાગે વિજન તમારા ગજાન ભાગે વિજન પ્રથમ સમરીએ તમને સમરીએ દીન દયાળુ દયાવાળા પ્રથમ પહેલા હે પૂજા તમારી મંગલ મૂર્તિ તમને સુધારા નમીએ નાથ પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ સંકટ હરણ ને અધમ યુધારણ સંકટ હરણ ને અધમ યુધારણ ભય ભંજન અળગ જાન ભય ભંજન આવી સર્વે સફળતા તમથી સફળતા સર્વે સફળતા તમથી ગુણેશા સર્વ સ્થળે
સર્વાગલા પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ અકળગતિ છે મારા હે અકળગતિ છે મારા અકળગતિ અકળગતિ છે મારા લાખ તમારી જય 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 આવું દુખડારી નહીં સુમતિ આપજો દુખડારી દુખડારીને એજી સદબુદ્ધિ આપજો ગુણના એક જંતુવા રતન કેલા મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ જગત ધરાવતર
પ્રભુ તારા પુત્રને અને સૌથી સમરીએ દિવસે સમરે હાથ માર્યા पावे नहीं भले उनाम करे हजार प्रीतम छुपावी नहीं रहे जानी भले जाय सबीर नहीं हे उधारी हे करी हे मारू चित्र दूं उधार में धीरज केम करिए ए जीवानी ए मुनीश मेरे ए रावी एनाथी करी ए जी तपे ए ओ धाजी तू
રુદનયમ કરતો મારું ચિત્રું ચુરાયેલ હેરાયેલ और संत अरे माता साधु नाम संसार में तो जली जात नानक की लहर से
માટે આનંદ સંત ફકીર કરે અરે આનંદ સાધુ ફકીર કરે જો આનંદ સાધુ ફકીર કરે જો આનંદ સંત ફકીર કરે ए सुख दुख में संता दिल है ए सुख दुख में संता सुख दुख में संता साध रहे कुछ खौफ नहीं जागीरी में जो आनंद संत फकीर करे ओ आनंद नामी में जो आनंद संत फकीर करे हर रंग में सेवक रूप रहे अमृत जल का रूप रहे हर रंग में सेवक रूप रहे अमृत जल का सत्कर्म करे और चुप रहे सत्कर्म करे सत्कर्म करे भले निष्प्रोही बने जग में बीत गए निष्प्रोही बने जग में बीत गए निष्प्रोही बने जग में बीत गए रहे वे धीर गंभीरी में जो आनंद संत फकीर करे जो आनंद साधु फकीर करे जो आनंद संत फकीर करे दुख दुख में सबका साथ रहे सुख दुख में सबका साथ रहे कुछ खौफ नहीं जाती आनंद संत फकीर करे
જગ તારણ કારણ દેહ ધરે જગ તારણ તારણ દેહ ધરે સત સેવા કરે જગ પાપ હરે જિજ્ઞાસુ કે ગતને જ્ઞાન ભરે અરે જિજ્ઞાસુ કે સતવાણી સદા મુખ છે સળરે પૂતો વશ જગન એ સળરી પૂતો વશ જગન રમે સળરી પૂતો બસ કર રંગ में रमे रहे वे सदा सुरवीरी में जो आनंद संत फकीर करे ओ आनंद नाही मेरी में जो आनंद साधु फकीर करे सतबोध जगत में आई कहे सतमार्ग का दिखलाई कहे सतबोध जगत में आई कहे सतमार्ग का दिखलाई कहे गुरु ज्ञान से बदले गाय कहे अरे गुरु जी सतार शब्द समझाई कहे ए मर जीवा बने पछी मोज कटे ए मर जीवा बने पछी मोज कटे
રહે કલ્પસ્ત ભક્તિ આનંદ ભક્તિ ઓ આનંદ સંત ભક્તિ સદગુરુની દયા વિના સપને મને સત્સંગ હે ગુરુજીની દયા વિના સદગુરુની દયા વિના સપને મને સત્સંગ જો કૃપા હોય નાથની જો કૃપા હોય કંઠળ નાથની તો ચડે ભક્તિનો રંગ જો કૃપા અરે નાથની તો ચડે ભક્તિ એવા રસીલાને જે હવે એ રૂણી બનીને આપના ગુરુજી હવે એ રૂણી બનીને જે હવે હે એવા સીધાને જોજો અમારી પ્રીતલી જોજો અમારી પ્રીતલી હે જોજો 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 અમારી પ્રીતલી આય તમે અંત સુધી નિભાવજો દ્વાર તમારું છોડીને દ્વાર તમારું છોડીને દીવાના તમારું છોડી ગુરુજી અરે તમારું છોડી એ છોડી
આવું દ્વાર તમારું છોડીને દીવાના દિલના જાય ક્યાં? એવા રસીલા રે. તમારા પ્રેમના આવી ઉભા છે બારણે ત્યાંથી તમારા પ્રેમના ત્યાંથી તમારા પ્રેમના આવી ઉભા છે બારણે પ્રેમ સુરાવીનો હે સનમ પ્રેમ સુરાવીનો હે સનમ યા શિર દઈ ધરાય ક્યાં? એ પ્રેમ સુરાવીનો હે સનમ પ્રભુજી તારો હૃદયમાં વાસ છે તારો હૃદયમાં વાસ છે એનો તો સર્વ સ્થળે પ્રકાશ છે એની અવાજો થાય છે એથી અવાજો થાય છે દ્વાર દ્વાર અથડાય ક્યાં? એ જોયું જગે મેં ફરી ફરી સામે મળ્યા છો શ્રી હરિ એ જોયું જગે ફરી ફરી જોયું જગે મેં ફરી ફરી એ સામે મળ્યા છો શ્રી હરિ જ્ઞાની ગુરુ મળ્યા વિના જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય ક્યાં? એ જ્ઞાની અરે સોયા તું બનો ધણી એ તુજસે બનો તું જેના સિર પર હાથ રખે ઓ નર જગની બનો આટલી એ મારી રીત આટલો મારો સમય
આટલી એ મારી વિનતી, આટલી એ મારી વિનતી, આટલી એ મારી વિનતી. બોલો સદગુરુ ભગવાન